તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો શું કરે છે અમારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, આજે બપોરના 2 વાગી ગયા છે. આપણે આવી ગયા છે હાથલા ગામે, જે જામનગર જિલ્લો તાલુકો ભાણવરનું હાથલા ગામ છે. ત્યાં શનિદેવનું સરસ મજાનું મંદિર છે મિત્રો. તે લોકેશન લેવા માટે મિત્રો આપણે અહીંયા આવી ગયા છે. આ હાથલા ગામે મિત્રો જે શનિદેવનું મંદિર છે ત્યાં 7:30 પનોતી ઉતરે છે મિત્રો. એમ કહેવામાં આવે છે કે મામું ભાણેજ ભેરા હોય 7.5 વર્ષ ને 2.5 વર્ષની પનોતી જે પહેલા નંબરે ત્યાં લેવામાં આવે છે એવું માનવામાં આવે છે મિત્રો. મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો સામે તમે જોઈ શકો મિત્રો, સરસ મજાનું પાર્કિંગ છે. તમે જોઈ શકો મિત્રો, સામે બહુ વિશાળ જગ્યા મોટી છે મંદિરની સામે. સરસ મજાની સામે 4 વ્હીલરનું પાર્કિંગ છે, આ તરફ 2 વ્હીલરનું પાર્કિંગ છે, અને આ તરફ મિત્રો મંદિરનો રસ્તો છે. તો મિત્રો બધું સરસ તમને લોકેશન બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો આજે છે શનિવાર, એટલે શુભ દિવસ છે, એટલે કે શનિદેવનો શનિવાર છે, એટલા માટે આપણે મિત્રો હાથલા ગામે આવ્યા છે. ચાલો મિત્રો આપણે જઈએ મંદિરની અંદર. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે દર્શન કરશું મિત્રો, સાથે સાથે તમને પણ દર્શન કરાવશું, એટલા માટે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. દાદા હજી પ્રસાદી ચાલુ છે? ભાઈ મિત્રો જોઈ શકો, બેકરીયું સરસ મજાનું કામ છે. ભાઈ મિત્રો શ્રીફળ જોતું તે પણ તમને મળી જાય છે મંદિરે વધારવા માટે. સરસ મજાની લારીઓ ઘણી ઊભી છે, તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ જય માતાજી, જય શનિદેવના દર્શન કરી લેજો, શનિદેવની ધ્વજારોહણના દર્શન કરી લેજો મિત્રો. ભાઈ સરસ મજાની જગ્યા. પ્રશાંતગીરી બાપુ, મિત્રો આ તરફ જે પટાંગણ છે, એક તરફ તમે જોઈ શકો શ્રી શનિદેવ જન્મસ્થળ હાથલા, અને તમે જમણી સાઈડમાં જોઈ શકો મિત્રો નાનું એવું તળાવ છે, તે તમને બતાવું. ભાઈ જોઈ શકો મિત્રો તળાવ. મિત્રો એમના પગથિયા છે, તમે જોઈ શકો મિત્રો. તળાવ કેવડું જબરદસ્ત છે. અત્યારે મિત્રો પાણી બહુ ઓછું દેખાય છે, બાકી મિત્રો સરસ મજાનો તળાવ છે. મિત્રો એક વાત મારી ખાસ તમે ધ્યાનમાં રાખજો, આ તળાવની અંદર ક્યારેય મિત્રો નાહવા ના પડતા મિત્રો. આ તળાવની અંદર 1 કે 2 મગરનો વસવાટ છે એવું અહીંયા લોકોનું કહેવાનું થાય છે. એટલા માટે મિત્રો તમે ગમે ત્યારે હાથલા આવો મિત્રો, આ તળાવની અંદર નાહવા ના પડતા મિત્રો. મગરનો વસવાટ છે એટલા માટે તમને કહું છું, બરાબર છે. બાકી તમે સામે જોઈ શકો મિત્રો, મંદિર આ તરફ છે. તો ચાલો મિત્રો આપણે અંદર જોઈએ. મિત્રો આ તરફ તમે જોઈ શકો બાપુની સમાધિ છે, દર્શન કરી લેજો મિત્રો. મિત્રો આ છે આ મંદિરના બાપુની સમાધિ છે, મિત્રો જીવતા સમાધિ લીધેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે બાપુના 2 ચેલા, તે પણ જોઈ શકો છો મિત્રો. મિત્રો આ મંદિરની ફરતી તમે ગ્રીનરી ઝાડીથી મારેલી છે, તમે જોઈ શકો મિત્રો. અને મિત્રો સ્ત્રીને અંદર પ્રવેશવાની સખ્ત મનાય છે મિત્રો. આ મંદિરની અંદર તમે જોઈ શકો, સ્ત્રીને અંદર પ્રવેશવાની મનાય છે એવું માનવામાં આવે છે મિત્રો. પીપળાદેવના મિત્રો દર્શન કરી લેજો. જય પીપળાદેવ. આ તરફ મિત્રો શનિકુંડ છે, એ પણ તમને બતાવું, જોઈ શકો તમે મિત્રો. શનિકુંડ છે, પાણી પણ અંદરની સાઈડમાં થોડું ભરેલું છે, જોઈ શકો મિત્રો. જે સામે મિત્રો પગથિયા તમને દેખાય છે,
પગથિયાથી નીચે ઉતરો, જેમ જેમ પાણી ઉતરતું જાય તેમ તેમ ગોળ ગોળ મિત્રો પગથિયા આવતા જાય છે. આમાં અત્યારે તો મિત્રો આમાં પાણી ભર્યું છે, એટલા માટે આમાં પણ ફરતી જારી મારેલી છે, એટલા માટે કોઈ અંદર ન પડી જાય એટલા માટે આ જાળી રાખવામાં આવે છે, જેમને શનિકુંડ કહેવામાં આવે છે. મિત્રો હનુમાન ચાલીસા છે, તમે જોઈ શકો મિત્રો. શ્રી શનિ ચાલીસા. મિત્રો શનિ મંદિર હાથમાં છે, તેમનો ઇતિહાસ આ બધો લખેલો છે. ગુજરાત રાજ્ય જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલ હાથલા ગામનો ઇતિહાસ અતિ પ્રાચીન અને ઝળહળતો છે. હાથલાનો પૌરાણિક ઇતિહાસ એવો છે કે અહીં પ્રાચીન કાળમાં પીપલન હતું. આ પીપલનમાં માત્ર પીપળાના લાકડાના બંધાયેલ મુદ્રગલ ઋષિના આશ્રમ હતો. જોઈ શકો મિત્રો, જ્યાં લખેલ છે મિત્રો શનિની વાવ હાથલા, ઊંડની વાવ એક સાથે. મિત્રો શનિવાર હાથલા કુંડ અને વાવ એક સાથે. ભાઈ ભાઈ ઇતિહાસ મિત્રો તમે વાંચી શકો છો, જોઈ શકો છો મિત્રો. આ એ પ્રાચીન વાવ છે, જે પાંડવો આ વાવમાં સ્નાન કરવા માટે આવ્યા હતા, એ તમે જોઈ શકો મિત્રો. પાંડવો આ વાવમાં સ્નાન કરવા માટે આવ્યા હતા મિત્રો. આ પ્રાચીન જગ્યા છે શનિદેવની, એ જગ્યા પર પાંડવો પણ આવ્યા હતા. એકદમ સમય મિત્રો કૌરવ અને પાંડવોનું જે યુદ્ધ હતું, યુદ્ધ પહેલાં મિત્રો પાંડવો આ જગ્યા પર આવ્યા હતા. આ જગ્યા પર જ્યાં વાવની અંદર સ્નાન કર્યું હતું, શનિદેવની પૂજાપાઠ કરી હતી, પછી તેમણે યુદ્ધ કર્યું હતું અને તેમને વિજય મેળવ્યો હતો પાંડવો મિત્રો. આવું માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે મિત્રો. મહાદેવના દર્શન કરી લીધો, સરસ મજાના શિવલિંગ છે. ભાઈ ભાઈ બીલીનું ઝાડ છે, તમે જોઈ શકો મિત્રો. ઉપર સરસ મજાનું બીલીનું ઝાડ છે, બહુ મોટું છે. દર્શન કરી લેજો મિત્રો. મહાદેવ મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. મિત્રો બીલીનું બહુ મોટું ઝાડ છે, તમે જોઈ શકો છો. બીલી નીચે મહાદેવનું મંદિર છે. તો આપણે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જઈ. ઓમ સમ શનૈશ્વરાય નમઃ. તો ચાલો મિત્રો આપણે કરીએ દર્શન. સરસ મજાના મિત્રો દર્શન કરી લેજો, તો તમને પણ દર્શન કરાવું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મંદિરની મિત્રો એક્ઝેક્ટ સામે જે શ્રીફળની રકડી ઊભી છે, જે હાથમાં પહેરવાના દોરા પણ આવે છે, તે પણ લારી ઊભી છે, તમે જોઈ શકો છો મિત્રો. હજી તો પબ્લિક ઓછી થઈ ગઈ છે, બાકી બપોરે 11 વાગે હું આ જગ્યા પર હતો મિત્રો, બહુ ભીડ જાજી હતી મિત્રો, જાજી પબ્લિક હતી મિત્રો. અત્યારે મિત્રો તડકો થઈ ગયો એટલા માટે પબ્લિક બધી દર્શન કરીને ચાલી ગઈ છે. આપણે અત્યારે રોકાણા છે મિત્રો. સામેની જગ્યા પર તમે જુઓ છો લાઈ ઢોકળીનો પ્રસાદી ત્યારની મિત્રો ચાલુ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની આપણે પણ મિત્રો આ પ્રસાદી લીધી હતી. સરસ મજાની મિત્રો પ્રસાદી હતી, લાઈવ ઢોકળી. સરસ સારું મિત્રો. આ મંદિરની એક બાજુમાં તમે જોઈ શકો છો કે આ વાવની બાજુમાં જે સ્નાનઘર છે, આ જે મહિલા સ્નાનઘર છે, પુરુષ ઘર સ્નાન છે. સામેના સાઈડમાં નળ છે, સરસ મજાના તો જોઈ શકો તમે. તો આપણે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવી ગયા છે, જે હાથલા એટલે કે શનિદેવ જન્મસ્થળ. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ. મિત્રો શનિદેવના દર્શન કરી લેજો. જે હાથી પર અશ્વા છે, તે આપણે જે શનિદેવ છે તે જૂની મૂર્તિ પણ નીચે રાખેલ છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો શનિદેવના દર્શન કરી લેજો. જે કોનોતી દેવી 7.5 વર્ષની ઉતરે છે. હા, ઘોડાની નાળ છે ને, ઘોડાની નાળ છે મિત્રો, પ્રસાદી રૂપે રાખવામાં આવે છે, તમે જોઈ શકો છો.
જે મિત્રો ઘરની અંદર રાખવાથી, ઘરની બહાર રાખવાથી જે રીધી સીધી આવે તો તમે જોઈ શકો છો. મિત્રો પનોતી દેવી જે અધિવસ્તી છે એમના પણ દર્શન કરી લેજો. મિત્રો ઓમ બટુક ભૈરવ છે તેમના પણ દર્શન કરી લેજો. મિત્રો હનુમાનજી દાદાના દર્શન કરી લેજો. જોઈ શકો છો મિત્રો, હનુમાનજી દાદાના દર્શન કરી લો. મંદિરની એક જસ્ટ બાજુમાં બહારની સાઈડમાં છે. ઓમ શંકર મહાદેવના દર્શન કરી લેજો મિત્રો. જી ગણપતિજી તેમના પણ દર્શન કરી લેજો મિત્રો. મિત્રો નાગ દેવતાના દર્શન કરી લેજો. ઓમ કાલ ભૈરવ. મિત્રો તમે જોઈ સરસ મજાના તમને બધાના દર્શન કરાવ્યો. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો હજી આપણે શનિદેવ મંદિરની અંદર આપણે આ જગ્યા પર ઊભા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ શનિદેવ મંદિરના મહંત શ્રી ચિરાગપુરી બાપુ આપણને મળી ગયા છે. તો ચાલો મિત્રો આપણે થોડીક ચિરાગ બાપુની માહિતી લઈ. તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો ચિરાગપુરી બાપુ, કેમ છો? મજામાં? મજા. યુટ્યુબમાં તમારું ચિરાગ બાપુ સ્વાગત છે. તો અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો. આ મંદિરનો શું ઇતિહાસ છે, શું છે તે જણાવો. જય શનિદેવ, ઓમ નમઃ નારાયણ. હું મહંત શ્રી ચિરાગપુરી બાપુ, આટલા શનિ મંદિર ચંદ્રસ્તા. આજે આપના માધ્યમથી બધા ભક્તો સુધી નાનકડો એવો શનિ મહારાજનો ઇતિહાસ જણાવું છું. જે શનિ મહારાજ અહીંયા ભગવાનનો જન્મસ્થાન છે. શનિ મહારાજની સાથે સાડાપતિ પનોત દેવી, અધિવસ્થાન પનોત દેવી, હનુમાનજી મહારાજ, કાળભૈરવ દાદા બિરાજમાન છે. એમ કહેવાય છે કે અહીંયા લેડીઝ અને જેન્ટ્સ બંને કાર્ય પૂજા કરી શકે. એનું મુખ્ય કારણ છે કે જે શનિ મહારાજના પત્ની જે પનોત દેવી છે, એટલે લેડીઝ અને જેન્ટ્સ બે અહીંયા આવી શકે. શનિ મહારાજના નામ 10 છે, જે કોણસ્થ પિંગલા, બ્રહ્મ પ્રભુ, રોદ્રાયન તપ, યમઃ સૌર કનિષ્ઠ મંડ, એતાની દશ નામાની પીડા ન કદાચિત ભવિષ્યતે. એ જ રીતે લોકો કહેતા હોય છે પનોત દેવી, પણ એના પણ 10 નામથી પૂજા થાય છે. શનિ મહારાજના પત્ની, એમાં પ્રિય પત્ની ધામિની, એમાં 10 નામથી હું તમને જણાવું છું. આ સ્તુતિ કરવાથી આપણી રાશિમાં રહેલી પનોત દેવીથી આપણે રાહત મળે છે, પીડાઓથી રાહત મળે છે. ધ્વજની, દ્વામની, ચેવ કંકાલી, કલપ્રિયા, કંટકી, કલહી, ચાવડ, તુરંગી, મંશાજા, આ પનોત દેવીના નામ છે. હનુમાનજી મહારાજ ઉમરે ઉભા છે, બેઠા દાદા. જે પણ લોકો અહીં પોતાની પીડાઓ ઉતારવા આવે છે, પોતે હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે. કે જે પણ હનુમાનજી મહારાજને એવું કે શું થવું જાણે પણ પૂછે તો કહું, પાંડવોના સહદેવની છે. એટલે હનુમાનજી મહારાજને તમે જ્યારે પણ અહીંયા હાથ લાવો ત્યારે હનુમાનજીને પ્રાર્થના કરવાની કે અમારી પીડાઓ છે એ પનોત દેવીને અહીંયા તમે રાખજો. વિશેષ મહત્વ શનિ મહારાજને રાજી કરવા માટે લોકો પોતે પોતાની પીડાઓને દૂર કરવા માટે પોતાના કપડાં અને ચંપલ એ ઉતારે છે અને શનિ મહારાજને રીઝવે છે. શનિ મહારાજને સરસવનું તેલ અને અડદ, સિંદૂર વગેરે ચડી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરે છે. આવો અનેરો મહત્વ છે. ભગવાન શનિ મહારાજને કાળી વસ્તુ અતિશય પ્રિય છે, એટલે ભગવાન શનિ મહારાજની ધજા પણ કાળા રંગની અહીંયા ચડાવવામાં આવે છે, કાળું વસ્ત્ર ચડાવવામાં આવે છે. આવો ભગવાનનો મહિમા છે. વિશેષ શનિ મહારાજનો ઉત્સવ વૈશાખ વદી અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે વર્ષની અંદર. અને જ્યારે પણ શનિવારને અમાવસ હોય છે ત્યારે શનિ મહારાજના ધામધૂમથી મંદિર મહોત્સવ ઉજવવામાં આવે છે. આવો મહત્વ છે. જે લોકો એક વાત જણાવું તમને કે જે લોકો હાથલા નથી પહોંચી શકતા અને શનિ મહારાજની પીડાઓથી પીડિત છે, એવા લોકોને પોતાના ગામની અંદર પીપળાના ઝાડની નીચે જઈ સરસવનો દીવો પ્રગટાવવાથી આપણી રાશિમાં રહેલી પીડાઓ દૂર થાય છે. દર શનિવારે 7 શનિવાર કરવાથી આપણી જે પણ ઈચ્છાઓ હોય છે, સંકલ્પ લઈ કાર્ય કરજો એટલે તમારું કાર્ય સિદ્ધાય છે. વધારે માહિતી માટે મંદિરનો કોન્ટેક્ટ કરવો. મારા નંબર છે 9874925733. જય શનિદેવ. મિત્રો શનિદેવનું મંદિર છે, તેની એક જસ્ટ બાજુમાં વાછરા દાદાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો.
જય વાછરા દાદા. મિત્રો વાછરા દાદાના દર્શન કરી લેજો. જય વાછરા દાદા. મિત્રો સામે જે છે તે આઈશ્રી આવડમાં છે, સામે રામદેવીર છે, જ્યાં તે વાછરા દાદા છે, જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું મિત્રો નાનું એવું મંદિર છે, દર્શન કરી લેજો મિત્રો વાછરા દાદાના. જય શ્રી આવડમાં. મિત્રો સુકૂન મળે છે, તમે આ મંદિર આવો તો મિત્રો બહુ સુકૂન મળે. મિત્રો આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે જુઓ તો શીતળામાનું મંદિર છે સામે. તો ચાલો મિત્રો શીતળામાના મંદિર પણ આપણે જઈએ. મિત્રો શીતળામાનું મંદિર છે, જોઈ શકો છો. સરસ મજાનું નાનું એવું શીતળામાનું પણ મંદિર છે મિત્રો. મિત્રો શીતળામાના દર્શન કરી લેજો. જય શીતળામા. મિત્રો શીતળામાના દર્શન કર્યા ને, બસ મિત્રો નોટ કરી લેજો. મિત્રો આ મંદિરે તમે આવો એકવાર સરસ મજાના મિત્રો દર્શન કરે. અમારે 7.5 વર્ષથી 7.5 ઘણું બતાવ્યું મિત્રો શનિદેવના મંદિરે મિત્રો ચોક્કસ આવો છો. જો મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ન કરો મિત્રો. ભારત સરકાર કરી નાખજો. સબસ્ક્રાઈબ તો મિત્રો જરૂર મિત્રો કરી નાખજો. મિત્રો તમને લાસ્ટમાં શનિદેવના મિત્રો તમને મંદિરના દર્શન કરાવું, તમે જોઈ શકો છો. જોઈ લેજો મિત્રો, સરસ મજાની જગ્યા છે. ભાઈ 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 તો બધું તમને સારી રીતે બધું હાઈ ક્લાસ લોકેશન બતાવ્યું મિત્રો. મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવો છે. મિત્રો બધાને જય શનિદેવ.